સુરતમાં ત્રીજા દિવસે પણ મનપા કચેરી બહાર રોજિંદા સફાઈ કર્મચારીના ઉપવાસ યથાવત રહ્યા હતા। વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં નહીં આવતા મનપા કચેરી બહાર કર્મચારીઓ ધરણા પર બેઠા હતા। સુરતમાં મનપા કચેરી બહાર રોજિંદા કામદારો છેલ્લા 3 દિવસથી ઉપવાસ પર બેઠા છે। મહાનગરપાલિકા કચેરી ખાતે આમણાત ઉપવાસ પર કર્મચારીઓ બેઠા છે। છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે સફાઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। આજે ત્રીજા દિવસે મહાનગરપાલિકાની કચેરી બહાર રોજિંદા કામદારો ઉપવાસ પર બેઠા છે। 2500 જેટલા સફાઈ કર્મચારીઓને કાયમી નોકરી પર રાખવાની માંગ કરી છે। વર્ષોથી આ બાબતે કર્મચારીઓ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓ ઉપવાસ પર ઉતર્યા છે। ત્યારે જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં આપે ત્યાં સુધી આમણત ઉપવાસ પર બેસવાની ચીમકી સફાઈ કર્મચારીઓએ ઉચ્ચારી છે। ઉપવાસ પર બેસેલા હોવાથી કેટલાક કર્મચારીઓની તબિયત લથડી હતી। મારું નામ વસંત દિનેશભાઈ વાઘેલા। કેટલા સમયથી તમે સફાઈ કર્મીમાં હતા અને શું માંગ સાથે ઉપવાસ પર બેઠા? અમારી એક જ માંગ છે કે અમને કાયમી કરે નોકરીમાં। અમે 6 થી 10 વર્ષ સુધી કામ કર્યું છે અને તોય છતાંય તે આ લોકો અમને કાયમી કરતા નથી। અત્યારે અમે આ 3 દિવસથી બેઠા છે, 12 તારીખથી અમે બેઠા છે। એ આજ ત્રીજો દિવસ છે, કોઈ જમ્યાય નથી, ખાલી પાણી ઉપર જ છે। હવે એવો પણ વિચાર છે કે અમે પાણી પણ મૂકી દઈશું પીવાનું, જ્યાં સુધી આ લોકો અમને કાયમીનો ઓર્ડર નહીં આપે ત્યાં સુધી। અને અમને કોઈ વસ્તુ કાંઈ પણ થશે તો સુરત મહાનગરપાલિકાની જવાબદારી રહેશે। તમારી સાથે કેટલા લોકો બેઠા હતા? અત્યારે અમારે કેટલા જણા છે? 400 થી 35 જણા છે।